કલોલ નગરપાલિકામાં ભાજપનો ભડકો જેવી પરિસ્થિતિ હાલ નજરે જોવા મળી। કલોલ નગરપાલિકાથી આ મહત્વના સમાચાર કે જ્યાં ભાજપમાં ભડકો જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। અગાઉ જે પ્રકારનો હલ્લાબોલ થયો હતો તેને લઈને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિત 11 જેટલા સભ્યોએ રાજીનામા આપી દીધા છે। ભાજપના સભ્યપદેથી 11 સભ્યોએ રાજીનામા આપ્યા છે। બે જૂથ વચ્ચે સમરાંગણ જે સર્જાયું હતું, અગાઉ કલોલ નગરપાલિકામાં થયેલી મારામારીની ઘટના અને ત્યારબાદનો આ વિવાદ સર્જાયો હતો। સ્થાનિક ધારાસભ્ય સામે નારાજગીના કારણે રાજીનામા વધ્યા છે અને વધુ માહિતી મેળવીશું સંવાદદાતા નિકુંજ જાની આપણી સાથે જોડાયા છે। નિકુંજ, કલોલ નગરપાલિકામાં ભાજપમાં ભડકો જેવી સ્થિતિ, શું પરિસ્થિતિ હાલની અને શું વધુ વિગતો? કલોલ નગરપાલિકાના વિફરેલા વિવાદ અને ભાજપના આંતરિક વિવાદ વચ્ચે હવે સમાચાર મળી રહ્યા છે કે 11 જેટલા કલોલ નગરપાલિકાના જે સભ્યો છે, જેમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો પણ સમાવેશ થાય છે, તેમને નગરપાલિકાના સભ્યપદેથી અને ભાજપના સભ્યપદેથી રાજીનામા આપી દીધા છે। કલોલ નગરપાલિકાના પ્રમુખને તેમને આ રાજીનામા સોંપ્યા છે। 2 થી 3 દિવસ પહેલા આપને દ્રશ્યો યાદ હશે કે જેમાં કલોલ નગરપાલિકાની અંદર છૂટા હાથની મારામારી થઈ હતી। નગરપાલિકાના હોદ્દેદારો અને કલોલના સ્થાનિક ધારાસભ્ય બકાજી ઠાકોર વચ્ચેનો આ વિવાદ છે, ટેન્ડરનો વિવાદ છે અને ટેન્ડરનો વિવાદ ત્યાં સુધી પહોંચ્યો કે પહેલા છૂટા હાથની મારામારી થઈ, ત્યારબાદ આ સમગ્ર મામલાને દબાવવા કે પછી આ ડેમેજ કંટ્રોલ કરવા માટે ખુદ સંગઠન પણ પડ્યું। સંગઠન મહામંત્રી રજની પટેલે તમામને ગાંધીનગર પણ બોલાવ્યા, બકાજી ઠાકોરને પણ મળ્યા અને નગરપાલિકાના પ્રમુખ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને પણ તેઓએ મળ્યા, પરંતુ આ મામલો શાંત નથી પડ્યો। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત નગરપાલિકાના 11 જેટલા સભ્યો છે, જેમને નગરપાલિકાના સભ્યપદ અને ભાજપના સભ્યપદ બંનેમાંથી રાજીનામા ધરી દીધા છે। જી બિલકુલ નિકુંજ, આપ જોડાયેલા રહેજો, વધુ માહિતી મેળવીશું આપની પાસેથી। તો હાલ કલોલમાં આ પરિસ્થિતિ છે।